હિતુભા પ્રવીણસિંહ, શું કહેશો આજે શું રજૂઆત હતી? સાહેબ રજૂઆત અમારે ઘૂટુ રામકો સોસાયટી, એમાં અમારી રામકો વિલેજ સોસાયટી આવેલી છે. એમાં 2009થી જે અમારે રોડ, રસ્તા અને પાણી એમાં કોઈ પણ માંગ અમારી ગટરની કોઈ પૂરી કરવામાં આવેલી નથી. રામજી બાપાએ સોસાયટી પાડેલી છે, તો એને જે બાકી રહેતી રકમ ભરવાની હોય અને રોડ રસ્તાના રાજીનામા જે પંચાયતને સોંપવાના હોય, એટલે વારંવાર પંચાયતને રજૂઆત કરતા અમને એવું કીધેલું કે ભાઈ તમારા રોડ રસ્તાના રાજીનામા અમને સોંપેલા નથી, એટલે અમારા હાથ બંધાઈ ગયેલા છે, એટલે અમે તમારું કામ કરી શકીએ તેમ નથી. એટલે એ દ્વારા અમે મૌખિકમાં ધારાસભ્ય સાહેબ શ્રી પાસે હું 5 વાર ગયો. 5 વાર મને એવી બાહેધરી આપી ફોન કરીને ડીડીઓ સાહેબશ્રીને કે સોસાયટીનું ભંડોળમાંથી આપો અને કંઈક કરો. પણ જ્યારે જઈ ત્યારે વાહવાતની વાતું થાય છે, પણ કામ કાંઈ થતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય સાહેબશ્રીનું પાણી પણ હલતું નથી. તો આજ અમારી સોસાયટી આજ ઘરે ઘરે ખાટલો છે માંદગીનો, અને આજ અમે જે સોસાયટી બધા હેરાન થઈએ છીએ. કોઈ રિક્ષાવાળો અમારી અહીંયા આવવા તૈયાર નથી, અને રોડ રસ્તાની હાલત એટલી બધી ગંભીર છે કે કાલે એક છોકરો પડી ગયેલો, એને 9 ટાંકા આવેલા છે. તો અમારી સોસાયટી આજે આ જે માંગ સાથે નીકળી છે કે અમને પાણી આપો, રોડ આપો અને ગટર આપો, જેથી કરી અને અમે સારું એવું જીવન જીવી શકીએ. અમે મીડિયમ વર્ગના માણસો છીએ, અને અમારે અત્યારે 800 ને 1000ના પાણીના ટાંકા પોસાય એમ નથી. આ મોંઘવારીનો માર અમને મારી નાખશે, અને જો આ અમારી રજૂઆત લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચીલિયા માર્ગે પણ હાલશું. અને વડાપ્રધાન મોદી સાહેબે જે એવું કીધેલું કે ઘર ઘર જલ નલ યોજના, તો અમારે તો 1000ના ટાંકા મંગાવવા પડે. તો આ ઘરની યોજના ગઈ છે ક્યાં? તો આ લોકોને રજૂઆત કરતાં એમને પાણી કેમ નથી આપતા? શું ખરેખર આ લોકોના અંદરનો આત્મા મરી ગયો છે કે સૂઈ ગયો છે? જો એનો આત્મા સૂઈ ગયો હોય ને તો સાહેબ અમારો ચોક્કસપણે હવે જાગી ગયેલો છે આત્મા, અને અમે કોઈ પણ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિમાં જીવા નથી માંગતા. આના કરતાં અમને ધારાસભ્ય ગોળી મારી અને મારી નાખે. અમે બસ એ જ કહેવા માંગીએ છીએ. અને પેલું તમે જે પત્રકાર મિત્રો જે આવ્યા છો એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું, અને અમારી સોસાયટી બાબતે હું તમને દિલથી આભાર વ્યક્ત કરું છું. બેન આવી જાવ તમે.